હાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ પોલીસ મથકે આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી હતી। હાલોલ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો મંદિર ફળિયા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ મંગળવારે બપોરે 12 કલાકે યશરાજ ફિલ્મ દ્વારા પ્રોડક્શન કરવામાં આવેલ મહારાજ ફિલ્મના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી હતી। હિન્દી ફિલ્મો બનાવતી પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ જાતના એક પણ માધ્યમ પર ટ્રેલર રિલીઝ કર્યા વિના કે કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત વિના ગુપચુપ રીતે તારીખ 14મી જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટફ્લિક્સ પર હિન્દી ફિલ્મો બનાવતી યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અને સૌરભ શાહ દ્વારા લખાયેલી મહારાજ પુસ્તક પરથી અને તે પુસ્તક આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેના આધારે મહારાજ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે। મહારાજ ફિલ્મમાં સમગ્ર વિશ્વના કરોડો ભક્તોના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણની છબીને પૃષ્ઠભૂમિમાં બતાવી હિન્દુ ધર્મના ધર્મગુરુ અને ખૂબ જ ગંદી અને ખોટી રીતે ફિલ્મમાં દર્શાવી અને તેઓના હૃદય પર રાજ કરનાર ભગવાન કૃષ્ણની છબીને ખોટી રીતે બતાવી ધર્મગુરુના પાત્રને ગંદી રીતે બતાવવાનો હીન પ્રયાસ કરાયો છે, જેને લઈને સમસ્ત સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુઓ સહિત સમસ્ત વિશ્વના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા તમામ હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે, જેને લઈ સમગ્ર વિશ્વભરમાં રહેતા તેમજ ભારતના અને ગુજરાતના રાજ્યના તમામ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોમાં મહારાજ ફિલ્મ તેમજ તેના બેનરને લઈને ભારે વિરોધ સાથે ગુસ્સો પેદા થવા પામ્યો છે, જે લઈને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં તે ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર તેમજ તેના કલાકારો તેમજ તે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો સામે ભારે રોષ પ્રકટ કરવામાં આવ્યો હતો અને આ ફિલ્મ પ્રસિદ્ધ ન થાય ની માંગ સાથે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાલોલ વૈષ્ણવો દ્વારા હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી અને હાલોલ પોલીસ મથકના પીઆઈ કે.એ. ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જોકે બંને અધિકારીઓએ તેમની માંગણી સ્વીકારાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી। કાયદેસરની કાર્યવાહી થાય। આ હિન્દુ સમાજનું અપમાન છે અને આ હિન્દુ રાષ્ટ્ર છે ભારત દેશ અને આ હિન્દુઓ માટેનો ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુઓની ખૂબસૂરતી છે। અલગ અલગ સંપ્રદાયો હિન્દુ ધર્મમાં છે અને બધા જ સંપ્રદાયો ભેગા થઈને એક સનાતન ધર્મ બને છે અને આ સનાતન ધર્મ એની પર ક્યાંક કુઠારઘાત થતો હોય ને તો પૂરો હિન્દુ સમાજ એક થાય છે। મહારાજ ફિલ્મ જેમાં ભગવાન શ્રી કૃષ્ણને બીભત્સ તરીકે ચિતરવામાં આવ્યા છે અને પુષ્ટિ માર્ગના આચાર્યોને પણ બીભત્સ રીતે ચિતરવામાં આવ્યા છે, ત્યારે આ કૃત્ય કરનારાઓ આ ફિલ્મ બનાવનારાઓ ને એટલું જ કહીશ કે આ પ્રપંચ બંધ કરો, કોઈના હાથા ન બનો। હિન્દુ સમાજ એક છે અને હિન્દુઓ માટે જો આ રીતે પ્રપંચ થશે ને તો હિન્દુ સમાજ સાંખી નહીં લે। ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મુક્ત થઈ ભગવાન શ્રી રામનું મંદિર બન્યું, એ અગાઉ ભગવાન શ્રી રામ માટે પણ આવા જ પ્રપંચ કૃત્યો થતા હતા અને આવા સ્ટેટમેન્ટો નિવેદનો આવતા હતા। હવે મથુરાને પણ મુક્ત કરવાની છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે આવા પ્રપંચ અને નિવેદનો આવી રહ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણને બદનામ કરવાના કૃત્ય થઈ રહ્યા છે, ત્યારે આ મહારાજ ફિલ્મ તરત બેન થાય એવી વિનંતી અમે સરકારને અને તંત્રને કરી રહ્યા છીએ।